લંબચોરસ છે. આ એક લંબચોરસ ખેતરની લંબાઈ કેટલી છે તો કે 800 મીટર અને પહોળાઈ છે 500 મીટર. હું લખું છું લંબાઈ 800 મીટર અને પહોળાઈ છે 500 મીટર. હવે તમને એવું કીધું કે આ ખેતરની વચ્ચે 10 મીટર પહોળાઈ ધરાવતા બે રસ્તા એકબીજાને લંબવત. તમે આ રીતે બે રસ્તા બનાવશો. આ એક રસ્તો અને એ જ રીતે આ બીજો રસ્તો. આ બે રસ્તા બન્યા. ધારો કે હું આ રસ્તાને AB કહી દઉં અને આ રસ્તાને CD કહી દઉં. હવે સમજો, મારે માત્ર ને માત્ર આ રસ્તાનું ક્ષેત્રફળ જોતું, બરાબર? તો હું પેલા AB નું ક્ષેત્રફળ મેળવું. AB રસ્તો જે ઊભો રસ્તો છે એનું ક્ષેત્રફળ મળવું. તો કે AB નું ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળ એટલે લંબચોરસ માટે તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો AB ની લંબાઈ જો તો AB ની લંબાઈ કેટલી થશે? આપી 500 આપી. હવે તમારા AB રસ્તો મેળવવો તો AB ની લંબાઈ તો બીજું ભૂલી જાવ, CD ભૂલી જાવ. AB ની લંબાઈ કેટલી છે તો કે ભાઈ લંબચોરસની પહોળાઈ જેટલી છે તો 500 ગુણ્યા પહોળાઈ તો કેટલી છે 10. તો અહીંયા કેટલા આવ્યા? 5000. તો જે પહેલો રસ્તો છે AB એનું ક્ષેત્રફળ 5000 આવ્યું. હવે આપણે CD નું ક્ષેત્રફળ મેળવીએ. તો CD નું ક્ષેત્રફળ તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ CD માટે હવે આ રસ્તો જો CD રસ્તો છે એની લંબાઈ કેટલી તો કે એની લંબાઈ 800. પહોળાઈ કેટલી તો કે પહોળાઈ તો બે રસ્તા માટે 10 જ છે. તો 800 ગુણ્યા 10 એટલે 8000 આવ્યા. હવે અહીંથી સમજવાનું છે તો 8000 વત્તા 5000 13000 આપણો જવાબ આવવો જોઈએ. પણ અહીંયા ઓપ્શનમાં ભલે આપ્યું ઓપ્શન એ જ હોય એવો, બરાબર, પણ 13000 આવશે નહીં. અહીંયાથી તમારે થોડોક વિચાર લાવવાનો છે. જ્યારે આ બે રસ્તા એકબીજાને લંબવત બન્યા, જ્યારે આ રસ્તા એકબીજાને લંબવત બન્યા ત્યારે જો અહીંયા વચ્ચે એક ભાગ મળે, આ વચ્ચે એક ચોરસ ભાગ મળે. કેમ કે રસ્તાની પહોળાઈ 10 10 10 10 છે એટલે વચ્ચે આપણને એક ચોરસ ભાગ મળે. આ જે ચોરસ ભાગ છે એ આપણે ઊભો રસ્તો એટલે કે AB રસ્તો ગણ્યો એમાં પણ ગણી લીધી, આ જે CD રસ્તો ગણ્યો એમાં પણ ગણી લીધું, બરાબર. તો આ જે ચોરસ મળે વચ્ચે એનું ક્ષેત્રફળ આપણે બે વખત ગણી લીધું એટલે આપણે એક વખત બાદ કરવું પડે, બરાબર. તો અહીંયા જુઓ, આ બેનો સરવાળો કરો તો કેટલો આવ્યો? 13000. આ 13000 માંથી મારે L² બાદ કરવું પડે. આ L² એટલે જે વચ્ચે જે ચોરસ બન્યું, જે બે રસ્તા ભેગા થાય એના કેન્દ્ર પાસે વચ્ચે જે ચોરસ બન્યું એ આપણે AB રસ્તામાં અને CD રસ્તામાં બેમાં ગણી લીધું એટલે એટલું બાદ કરવું પડે. તો રસ્તાની પહોળાઈ કેટલી છે? 10. તો 10 નો વર્ગ, તો 10 નો વર્ગ 100. 100 બાદ કરો એટલે 12900 ચોરસ મીટર. આ આપણો આન્સર આવે. જ્યારે લંબવત રસ્તા બનતા હોય, જો પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, જ્યારે લંબવત રસ્તા બનતા હોય ત્યારે ખાસ યાદ રાખવાનું છે કે વચ્ચે જે ચોરસ આવ્યું હશે એ આપણે બે રસ્તામાં ગણ્યું હશે એટલે એક વખત બાદ કરવું પડે. તો આન્સર કયો આવશે?